જગદંબા માતુ જો માડી જપી જાય તિહારો જા અખંડ દીવા તમારા બળે મારી પ્રગટ સો કેસરંડી ગામે તું મારી તમારા મંદિરે ધમકે ગુગડી જાદુ નર નારી તમને નમન કરે માતાજી મારી નમે છે મોટા મોટા બહુ એ દુકારણી કરણી કુળદીની કરને સાઈ સહાય જાહેર જગમાં તું જોગણી મારી પરગટ કંડિયા વાળી જોને પૂજાઈ જાહેર જગમાં તું તો જોગણી ઓ મારી પરગટ ભાવથી માતાજીની આરતી લઈ થાળ લઈ 2 મિનિટ હવ સર્વે મારી 99 નાયતે વિનંતી છે 2 હાથેથી તાલી વગાડી હવ માતાજીનો આરતીનો લાવ લઈજો 2 મિનિટ ખાલી હે દીવણા જગમગ જગમગ થાય દીવણા હે દીવણા સખત માની આરતી સાનવાની થાય દીવણા જગમગ જગમગ હા મળે હા બોલ ચાર ને મને કોઈને ઓળખી નહીં હા મળે મને ઓળખી છે કમલાની વસ્તી બસ મળે તારા નેદો ચડાવવાનું તારા આગળ આવવાનું છે મળે હું ચાર ખંડમાં હા મળે ચાર ચૂકમાં ટોયો ના બની જાઓ હા હા તમારી ચાર ઉજળની ઓળખા કોણ જહો મળે મારી કમલાની વસતી હાલના મારા વિશ્વાસી જીવ તો કમલો બનાવી ચડ્યો ને જો નમવા દઉં તો પગલો મારી વેચું મને વાલી લાગી મને પગલાની દેવી ના જીવ તો કમલો બનાવી કદી વ્યવહારી વાણીઓ બનાયો ચલુડા ભોને વેચું બતાવે પૂરી કરવા
મંત્ર લાગે મારા બાપ બોગલાની દેવી મારી ચાર ઉદરની નબળું પાણી જોઈએ મારી નબળું પાણી આનો હિસાબ જવા દેતી નહીં પડેલા પાણી આનો હિસાબ આવ્યો મારી અમારા બોલો રે અમારા બોલો કમલા બોલાય નહીં બોલ જહો જહો હવે રંગ લાગ્યો મારી હવે રંગ લાગ્યો મારા બોલાય દેવી હવે રંગ
આજે જે કેસરડી ગામે માં ભગવતી માં સખત માં સાયા માં કે માં ઉત્તરની દેવી મેલડી એક મારી તુમડાના હાગાવારી મારી મેલડી મિત્રો કેસરડીની જગ્યા માથે આજે જમવા ઉતરી હોય ઘડી દો ઘડીનો મજમા છે કારણ કે અડધી રાત તો હોય ગઈ અડધી બાકી છે જેટલો સમય મળ્યો છે એમાં ઘણી વાર આનંદ કરી લઈ માતાજીની કઈક વાતો કરી મારા ઘડી મારા ઘડી મારા ઘડી मेरा मीठा मेरा मान मेरा ए मेरा मीठा मणि शांति करण जग भरा मणि शांति करण जग भरा गला नमो 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 आदि ईश्वरी विश्वरूप मेरा विश्वरूप ओहो मरी मां सकोत मरी मां सा मणि चिंता धन विनाशिनी मणि चिंता
વિઘ્ન વિનાશિની મારી ચિંતા વિઘ્ન વિનાશિની મારી કમલા સજી સસના કમલા મારી વિશ્વતી મારી દુર્ગા દેહુ આપણે કેસરી ગામ કાંજિયા પરિવાર કુળની દેવી મારી માં સકત સામ માં કે મારી ઉગતાની દેવી મેરડી અને એક મારી તુમડાના હાગા વારી મારી મેરડી મિત્રો કેસરી ગામનો અમારી ઇતિહાસ આ જગ્યા માથે જેને ઢીપાણાનું મંડાણ માંડ્યું એવા સગરામ દાદા આ કેસરીની જગ્યા માથે એનું ઢીપાણાનું માંડેલું મંડાણ ધીરે 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 સમય ગયો ભગરામ દાદાના દીકરા અવસર દાદા અવસર દાદાના હાથની માલીબાઈ ભુવાકોણીનો વ્યવહાર આવ્યો વાત આપણે ભોગા દાદાની કરવાની છે કેટલાય સમય પછી અવસર દાદાના દીકરા ભીમા દાદા ભીમા દાદાને ભુવા પણ અને ભીમા દાદા ગયા પછી મારા દાદા ભોગા પણ કેવી કમાઈ કેવો ધર્મ હામો છો કેવો ધર્મ હામો છે તાર मेरी मां सालनी भगती यूं करे बावन विसची मेरा दादा बुगाना दे दिकरा बुगाना दे दिकरा एक हमारे जाला दादा અને એક થોડા દાદા પણ ભાઈ કેવતમાં કીધું છે ને નથી મફતમાં મળતા મારી રાત નથી મફતમાં મળતા
હંમેશા કસૂર પડે સુખ્ય માથે હંમેશા દુઃખ પડે સત્યને હંમેશા કસોટી પડે મારી નાય ઘણીક વાર તમે હંધાય આ બાજુ ધ્યાન દઈશો તો મને વધારે મજા આવશે બાકી અહીંયા આવ્યા છે તો 2-3 કલાક તો કાઢવાની છે પણ તમે થોડુંક સાંભળો થોડુંક અમારામાં ધ્યાન દો તો અમને એમ થાય કે ના કાંઈક બોલી છે તો સાંભળે છે કારણ આ ગાણું વાણું અને દુજાણું મહેશભાઈ આ ભાવની અને તારની વસ્તુ છે આ ક્યાંય લખેલું ન હોય આ તમને જોઈને ગાતા હોય એટલે ઘણીક વાર ધર્મ આઈને તાર રાખો શબ્દમાં ધ્યાન આપો બહુ આનંદ આવે ઘણીક વાર આ હદાય જોવાની બેહી જાવ પછી પગે લાગુ બે હાથ જોડી વિનંતી કરું છું અહીંયા બેહી જાવ બેહી જાવ ધર્મની ગતિયું બધુંયની બનાવશો દીવીની ગતિયું બધુંયની વરિયા માને કોક વાત રાખવી છે ઇતિહાસના ફને કોઈક વાર્તા લખાવવાની છે અમારે ગોગા દાદા જેમના 2 દીકરા અમારે ઝાલા દાદા ખોડા દાદા જીના પહોળા 52 વસ્તી સમય એવો બન્યો વાલા ખાયો ગદયો વાલા ખાયો વકા વાલા થયો વખત આવ્યો કાળ પડ્યો 52 વસ્તીએ ખેતરમાં મોલપાણી વાવેલા કપા ઉગી ગયેલા પણ વરસાદ ન થાય ઉભો કપા તો લીલો કપા હુકાવા માંડ્યો 52 વસ્તી વિચાર કરે કે હવે કેને કેવું ઘણી પેલા કીધું ભાઈ આપણે દીવીને કઈ જઈએ દુઃખ પડે ને ભાઈ સુખમાં કોઈ યાદ કરે નહીં સુખમાં કોઈ યાદ કરે નહીં વસ્તી મારા દાદા ભૂખા પાઈ આવી આખી બાળી પાછી દાદા અમારો ઉભો મોલ કપા હુકાય છે તમે દેવીની ભક્તિ કરો છો મારી હકત સાંગની ભક્તિ કરો છો આપણી દેવીને કયો ને અમારો હુકાઈ ગયેલો કપા જો આપમાંથી વરસાદ થાય ને તો લીલો થાય 52 વસ્તી મારા દાદા ગોગાના પગ ચાલીને રોવા માંડી મારો બાપ ગોગો મારી હકતડી હાલ પાઈ આવી
અમારી વસ્તી નો વેશ મારી એને આહુડાવડી છે એને રોતા સાના રાખીને એના પહુડાના રોટલાના બેટકા એની સસરાની સૈન છે મારી ત્રણ લોકના નાથ પાસે અમારું તો કાંઈ હાલે નહીં પણ મારા નાથ પાસે તારું હાલે હો તઈ મારા દાદા બોકાના બોકાથી મારી હકતરી મારી શાન બોલી મારા બોગલા જા આ આવતી આહાદી બીજ આવે આવતી આહાદી બીજ આવે અને બેટા જો 12 મેઘ જો ખાગા ન કરું અને એક બીજો અંદરા ધારી જો વરસાદ ન વરહાવું ને તેની મને બોકલાના ભાગને દીપ દીધી જાય સતીના શબ્દ જાયની સતીના શબ્દ જાયની ધર્મના બોલ કોઈ કારણ ધર્મ બોલે ને એ પાડી દે એ પરી જાય માણા બોલે એ ન કરે માણા આઈ જાય શું બોલે કાલે શું બોલે પણ ધર્મ એક ફેરે બોલી માની જાય સુખ ફરી જાય પણ એનો બોલ ન ફરે હવે આનું કદાચ તમને એમ થતું હોય છે ધર્મ બોલે સતી બોલે એટલે પરી જાય એલા માતાજીની તો ક્યાં વાત રહી પણ કોક દી જુનાગઢ જાય તો દર્શન કરવા જુનાગઢ આમાં ઘણા ગયા છે ત્યાં હજારો મણની શિલા ડુંગર ઉપર આમ ટીંગાઈ રહી છે જેને આપણે રાણક દેવીનો પાણો કહીશું છાપો કહીશું ઈ ખેંગાર જેથી મરાણો ખેંગાર મરાણો તેથી ઉપરકોટના કિલ્લા માથેથી એક સતી નારી સ્ત્રી બોલી ગઈ ઊંચો ગઢ ગિરનાર વાદળ થકી વાતું કરે મરતા દીઠા રાખ ખેંગાર ને તું ખરડી ઠાકો કેમ ન પડે મુખમાંથી આવો ખાલી શબ્દ નીકળો ને જુનાગઢ નો આખો ડુંગર હતો ને સંજયભાઈ ઈ દહાણો હજારો મણની શિલાઓ પડતી 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 રડતી રડતી હાલી આવે છે અને ઉપરકોટના કિલ્લામાં અહીંયાથી 3 કિલોમીટર ઉપરકોટ થાય યા હાચું કામ આડો હાથ દેવા નથી આવ્યો પણ ઉપરકોટના કિલ્લેથી આમ જો આમ પંજો કર્યો રે રે માયલા વોધા આ તો ભાંગશે કે ભવનાથનો મેળો હજારો મણની શિલા અહીંયા ઠોકી ગઈ ઈ જો એક સતી નારીના બોલ ન જાતા હોય આ તો મારા બાપ ભોગલાની દેવી મારી સતત મારી સાસના કેમ બોલ જાય मेरी सावड़ी बोली मेरा भोगला અષાઢી બીજ આવે અને જો અંદરા તારી જો મેઘ ન વરાવું અને મારી વસ્તીનો કપાસ હુકાઈ ગયો છે ને પણ બેટા જો હુકાઈ ગયેલો કપાસ જો લીલો ન કરું ને તો મને ભોગ લઈ લીધી મને હકતની સાંજ મને ભોગ લાગી જાય બીજાની બાર મે કાગા થયા અંદર ધારી વરસાદ પડ્યો ફૂકાઈ ગયેલો કપા હતો ધીરે ધીરે લીલો થઈ ગયો વાહ કપા લીલો થયો એટલું નહીં પણ અમારા કાંજિયા કુડે ધાર્યું નતું ને માઈએ એવું દીધું એક
કપાસના ગાડા ભરી મરના કપાસના ગાડે ગાડે ઘર ભરી દીધા મરના કપાસના ગાડે ગાડે ઘર ભરી દીધા તુન રાજા દહલા મારા બાપ ભૂખ લઈ દેવી હકડી હાન તુન રાજા મારો બાપ કપાસના ગાડા ભર્યા અને કપાસ વેચતા રાણી સાહેબ સિક્કા હોનાના ઈ રાણી સાહેબ સિક્કા એટલું ધન આવ્યું ઈ કહાની તહળિયું બની ભાગ પાડ્યો કહાની થાળી રૂપિયાની બધી ભાઈયા ભાગ પાડ્યો કહાની થાળીયું રાણી સાપના સિક્કાની થાળીએ થાળીએ રાણી સિક્કાના ભાગ પાડ્યા વિચાર કરો મિત્રો ધર્મ નહીં દેવા બે ને તો એ કઈ બાકી નથી રાખતું એની બોલીએ ઊભું રહેવું પડે એનો વાત એનો શબ્દ ઓળખવો પડે કપાસ વેચી રાણી સાહેબ સિક્કા નહીં કહાની થાળીયું ભરી અને ભાગ પડ્યા કેટલું ધની છે 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના 100 મહિના ના માના પિતા મહિના ફૂટ ફૂટ યા નીચે સો મહિના ના સો મહિનાના વાણા વીતી ગયા મારા બાપ બહુ ગાલી છે આ ધન મારી હકતની મારી શાન નથી થયેલું છે 52 વસ્તીને હાથ પાડ્યો તવકો કર્યો હાલો મારી વસ્તી મારી કર્યા મારી દીવની જગ્યા માથે હાલો અમારી દીવીનું દીધેલું ધન છે નાનું છે મારી દીવીની સંભાળ લઈ અને મુઠ્ઠી કણું તો જમાડી મારા બાપ ભોગાયો તવકો કર્યો તવકો વસ્તી હાઈ જરૂર વસ્તીને ટોકો કર્યો વસ્તીએ ટોકો હાંભળો નહીં 5-15 દી થયા મારી હકતડી મારી શાન આવીને ઊભી રહ્યો મને બોકલા
હું તો સુખ જાગસ મને બોગલા હું તો સુખ જાગા हकदड़ी मेरी शाननी वारतायु मारा बोगला मेरी वस्ती ने टोको मारने काई वांधो नहीं मारो वस्ती ने टोको मारो हालो मेरी बावन वस्ती एक दी मेरी देवी આપણા મનની કરી દીધી છે તો એ વસ્તીએ કીધું મેણું માર્યું ધોકા બુઆ શું તમે દેવી 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 કરો છો સાંભળજો મારી ના વસ્તીએ કીધું તો હાલ સાંભળો શું દેવી દેવી કરો છો તમે એમ કહો છો કે તમારી દેવીનું લીધેલું છે ના આ તો અમારા ભાઈનું મને મળ્યું અમારા ભાઈનું મળ્યું તરી દેવીનું મકાઈ દીધેલું નથી તરી દેવી મકાઈ દીધેલું નથી हकदड़ी मेरी शान ने बहू लगी मेरी बावन वस्ती की थी करी दीदी मेरी वस्ती करी दीदी મંદી કરી દીધી મારા બોગલાનો પોકાર સાંભળી તલ્લોકના નાક પાયે હું ગઈ હતી એની બાર મેઘ મે વલહાવ્યા હતા અને આજ તારી વસ્તી એમ કહે છે કે બોગલા તારી દેવીનું દીધેલું નથી આ તો મારા ભાઈનું અમને મળ્યું છે દેવીને આકાશનું લાગી ગઈ વહુ લાગી ગઈ રાત ભાગી મધની રાત બની મરી હકદડી શાન આવીને ફીરે બોગલા કા તો આવસી ને તું કે મરા બોગલા આ વસ્તીને કા તું કે ને કા મને હકદડી શાન ને મને કેવા દે ખરેખર ભાઈ શબ્દ એવા છે ને આની ગણવટ થાય એવી નથી પણ સમજે એના માટે છે દેવી કેવી બોલી માંડી મારા બોગલા કા તું મારી વસ્તીને કે અને કા મને હકદડી મને શાનની કહેવા દે મારા બાપ બોગા બોલે મારી વસ્તી નો આવેલી છે મારી વસ્તી નો આવેલી છે એટલે તારે કેવું નથી મારી આજ ભાગે છે ને કાલ તારી ભાઈ આવશે તારે કેવું નથી મારી દેવા દે ને મારી આજ નહીં તો કાલે અમારી વસ્તી મારી 52 વસ્તી આવશે તારી ભાઈ મારી રેવા દે તારે કેવું નથી તું કઈ રીતે કે મને ભોગલા શું ખબર પડે જોઈજો દોષ કેનો છે અને ભોગવવું કેને પડે છે મારી નાઈ સાંભળો આ તો ધર્મની વાતો છે દેવીએ કીધું મારા ભોગલા કા તો તું વસ્તીને કહે કા મને દેવીને કહેવા દે મારા બાપ ભોગો ના પડે ના માની
આજ તો કાલ આવશે ધીરે 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 સમય ગયો વિસતી દેવી માયા યાદી નહીં યા દેવી માયા યાદી નહીં દેવીની કીધું કરી પાછી જીવી આવી મારા ભોગલા હજી કહું છું મારી વસ્તી કે મારા બાપ ભોગાના કેવા કરતા વસ્તી જ્યારે આવી નહીં તોય મારા બાપ ભોગાએ તો આડો હાથ નાખ્યો તો મારી ભલે હોય જવા દે આ દેવીની બોલીમાં દેવીને જે હતાશ છૂટી ગઈ હતી ને આ વાતમાં વસ્તી હાટું થઈ વસ્તીની ટેક હાટું થઈ મારા બાપ ભોગાના બે દીકરા બે સોળવા મહિના મારા દાદા ભોગાના સોળવા દે દીકરા મરીના આ વસ્તીના કેવાથી દેવીનું કયું માયનું નહીં કેળ મારા દાદા ભોગામાં થઈ આવી પણ અમારે ભોગા દાદાના બે દીકરા અમારે ઝાલા દાદા અને ખોડા દાદા મારા દાદા ઝાલા મારા બાપ ખોડાનું એ અવસાન થઈ ગયું બધે નામ્યું મારી નાગરી ભલા માણસો જેના ઘરમાંથી બબે દીકરા આ બોલવું બહુ હેલું છે તમને અત્યારે સાંભળવું હેલું લાગે છે મારી નાત ખાલી કલ્પના કરો ચિત્ર કેવું બન્યું છે પોતાના લાડના ખજાના જેના ઘરમાંથી 12 13 15 વર્ષના કદો તો ભલા માણા બાપ બેઠો હોય ને એના દીકરા વ્યા જાય મારી નાત બહુ વહુનું છે બાપની આમ શું હોય બાપની આમ ઈ હોય કે એના દીકરાના કાંધે ચડી અને શમશાને જાય પણ બાપ બેઠો હોય ને પોતાના દીકરાઓની નનામી બંધાય ને એ તો મારા બાપ ભોગાનો આત્મા જાણતો હશે મારી હકતડી મારી હાન જાણતી હશે કિંમતમાં કીધું છે પણ ભાગ મુવે બવારીએ અરે જની બેની મુવે દઈશ જા માવતર મરે અરે કેવો તો માં કીધું છે પણ ગાદ નહીં તો ભલે નહીં અરે તું કાને ઘરનો મો ભલા માણસો મારા બાપ ગોગા હતા તો દેવીના મઢડે બેઠા હતા કાળજા કંપી જાય હો પણ આ તો વીતી હોય ને ઈ જાણે પર વીતીને ખબર ન પડે ભાઈ દુઃખ જેને જોયા હોય ને
જેના માથે દુઃખ પડ્યા હોય ને એને ખબર હોય. નીચેથી ઉડાડો બેન, નીચેથી. દુઃખ જેને જોયા હોય એને ખબર હોય. વેદના જેને કાંટો લાગ્યો હોય એને ખબર હોય. કહેવતમાં કીધું છે ને, પાટાનો બાંધનારો હોય એને પીડાની ખબર ન પડે. દુઃખ શું કહેવાય? આજે હું સવારે 10-11 વાગે આપણી ગૌશાળા, અમારે બાપુજી મારી હારે આવ્યા છે. આપણા સમાજની ગૌશાળા એક બનાવેલી છે. ગૌશાળા હું બેઠો તો અહીંયા એક માલધારીના બાબા 90 વર્ષની ઉંમર, કેટલી 90 વર્ષ. એટલે અમે બાપ દીકરો બે ગૌશાળા બેઠા હતા, તાપતા હતા. છે પોતે કચ્છના, ઠેઠ કચ્છના. ત્યાં અમારા ગામમાં હાથી છે. હાથીમાં ખબર પડે ને, એટલે દાડીએ કેમ ઓલું 12 મહિના લગી એક ઘરે રહેવાનું. એટલે અમારા બાપુએ પૂછ્યું કે બાપા તમારી ઉંમર કેવડી થઈ? દલસુખ ભગત ઉંમર તો મારી સનવો કાર પડ્યો કે તઈ 100 વર્ષનો હતો. હા, ઠેઠ પાકિસ્તાનમાં કેમ વરદવા ગયા હતા સનવા કારમાં. મારી ઉંમર તો 90 વર્ષની છે. હવે કચ્છ અહીંયાથી અમારે 200-250 કિલોમીટર થાય. હવે 90 વર્ષની ઉંમરે પોતાનું ઘર, 3 દીકરા 3 દીકરીઓ એ મેલી ઠેઠ અમારા ગામમાં ઢોરા ચારતા હોય, એ ગરીબી કેવી છે? મને કે ભરતભાઈ અત્યારે તો બહુ સારું છે કે, પણ એક સમય એવો હતો 25 રૂપિયામાં હું 12 મહિના લગી હાથી રહ્યો હતો. 12 મહિને 25 રૂપિયા. ખાલી વિચાર કરજો. આમાં કઈ નહીં, કોઈ માનવું ને મારા બાપુ રહ્યા ને 1.5 રૂપિયામાં કામ કરેલું છે. આ તો અત્યારે હંધાય ભાઈ. હા, સૌ માથે દયા થઈ માતાજી ભગવાન. નકર પૈસા જોવા જડે. હવે 25 રૂપિયામાં 12 મહિના લગી દાઢી હાથી કરતા હોય. એ સમય એ વેળા બાપા બોલતા હતા, હું સાંભળતો હતો, પણ હું અંદર ને અંદર ઘણું વિચારતો હતો કે ભાઈ આ જોતા તો તારે આપણા માથે દયા કહેવાય માતાજી. આપણે પૈસા 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 કરી છે. અત્યારે કદાચ લાખો રૂપિયા કરોડો રૂપિયા મળે પણ માણસને સંતોષ નથી. મને કે 12 મહિના તો ખાલી રોટલા હાટે રહ્યો હતો. પૈસા કેવા? પણ ભાઈ મેં કીધું તમે આ 90 વર્ષે આ કરો છો શું કામ? મને કે ભાઈ મારો દીકરો છે ને થોડોક દેણામાં છે. સાંભળજો, મારા દીકરા માથે થોડુંક દેણું થઈ ગયું છે. હવે એકલો કમાઈને કેદી ભરે? ભલે મારા હાથ પગ હાલે છે, જે મારેથી મહેનત થાય, મારાથી 5 રૂપિયા ભેગા થાય, મારા દીકરાને ટેકો થાય. 90 વર્ષની ઉંમર થાય તોય જો એના દીકરાઓની ચિંતા થતી હોય, હું તો કહું દેવીને પછી પગે લાગજો, પેલા તમારા માવતરને પગે લાગજો. અને હું તો અન્ય સમાજમાં જાઉં છું, અહીંયા કહું છું કે ભલે અત્યારે અનાથ આશ્રમ બનતા હોય, વૃદ્ધાશ્રમ બનતા હોય, પણ કોઈ અનાથ આશ્રમની માલિકા અમારા કારીવેલ વાઘની દેવી પૂજકની ડોશી ડોહો હોય ને, તેથી ખાલી ફોન કરજો. તેથી આપજો, તેથી તમારી જાતને ખોટ લાગે. અમારી પાસે ન હોય, અમે સેવટ બજારમાં માંગીને ખાઈ લઈ. ન હોય, એક રોટલો હોય, એના 7 બટકા કરીને અમે એક બટકું ખાઈ લઈ. પણ અમે અમારા ડોશી ડોહાને માવતરને કોઈ દી વૃદ્ધાશ્રમમાં તો કોઈ દી ન મેળવા. ભોગા દાદાના 2 દીકરા અવસાન પામી ગયા. મારી નાયથી સમય વેળા કેવો થયો છે. મારા બાપ ભોગા દીવીની જગ્યા માથે મઢે બેઠા છે.
તારી કરેલી છે ડબડો ભૂત તો નાખો લ્યા ભૂત નાખો નીચે વાળી લાવો એક છે ને નીચે વાળી લાવો નીચે વાળી હા હા ઘણા પૂરા ગાતા નથી હાલો આ બોલો આપણે મુંડિયા દાડા કામમાં આપણે મારી કમલાની 3.5 વર્ષથી આવી ગઈ ખાઈ આમાં પત્ર લેખ ના લખી આપો તમારી હગર 7 મહિને ઓળખ કોણ હવે રંગ લાગ્યો ઢોકળા જેવો લેજે સમય આવ્યો ને વ્યવહાર મારો 4 નો માસ બાંધેલો બટા નવો માસ બાંધ્યો મેં હો આ વસ્તીને કહી દીજો માયને ઝગના ના લાગે અને આ માંગે ના કરાઈ દો આ વસ્તીને તો બોગલાઈ દે મારી વસ્તી કહી ગયો મને ઓળખે
અને આ જગ્યાની અંદર નેસો ચડેલો કોઈ નંબર દઉં તો ગાડીયા ભાગને પાછી પડું તો ધર્મ મારું આવી જગ્યામાં બોલી બીજું બોલવા દો આ દેવીને અને જગનો સામી આ જગ્યાની અંદર બોલો આગળ રેડ ખાતે કરાવે આ દેવીને ખાઈ ખાતે ના કરાવે તમારું ધર્મ પોતાને કહીને વિહળા તારા જબ અમારે લેના ઉતરને મારા બાપ વસ્તીની મનની તો હોણાની ધોળીઓ પાણી ના ભરાવો ને તુજી મળી કોઈ પાઠ કર્યો આ જરે બધો કર મૂકી નાસી છે હો માટે બધા પછી કેલક માળાના બણકા તે બધા મારે એને ફૂટો પાણી પાજ્યો તો બેટા જા હિંદે ખમા ના કરાવ ને કઈ માટે મારી જાઓ મારે જાઓ ઠાકોરજી મારી માવા બધી નડે જય નહીં માં જય દાન આપી પણ વાસણ તૂટું હોત તો અરે એને કહારે જઈને હંધવીને વાસણ તૂટે તો કહારે જઈ રેણ થાય પણ લુગડું ફાટે તો મારી નાચ એને દરજી જઈ પાયે જઈ અંધાઈ જાય
વાસણ તૂટે તો તમે કહારા પાસે જાવ તો રેણ કરી દે, આ લુગડું ફાટે તો દરજી પાસે જાવ ને તો ટેભો લઈ દે. પણ તૂટી તૂટી મારી કલેજાની કો અરે જેને હાથો મળે નહીં હુરનો કોકે કીધું એસી કોકા દાદા તમારા બે દીકરા હતા, બે દીકરાનું અવસાન પણ મોઢેથી દઈ ગયા નહીં. બસ ભાઈ કેવડી ધાયડા કેવડો દેવી હામોતા. એક દીકરાની નનામી મોઢ પાછળથી દીકરી દાદા તમારા દીકરાની નનામી મોઢ પાછળથી દીકરી તોય મોઢનું પગથિયું ન ઉતરા. બીજા દીકરાની નનામી મોઢના ઉમરા આગળથી નીકળી જોવા દેવીના ઘા દેવીની બોલી ફગી જાવ ને આ વેરા આવે. એક નનામી મઢ પાછળ એક નનામી મઢ આગળથી નીકળી. મારા બાપ ગોગા કોઈ બેઠા ન થયા. દેવી ભાઈ બેઠા બેઠા રોઈ દીધું કાંઈ વાંધો નહીં મળી. ભલે મને કીધું પણ મારી વસતી ને કેતી નહીં કેતી તોય મળી. ભલે મને કીધું મને ભલે દુઃખ પડ્યું પણ મારી વસતી ને વેડતી નહીં ને કેતી નહીં. આને ભૂવા કહેવાય. અત્યારે તું ઘણી જગ્યાએ જાવ એટલે ભૂવા ધૂણે હૃદયની ધૂણ અલગ અલગ હોય. પછી અમારે એની બાજુ બેઠા બેઠા ધૂણે પછી પૈકે લાગવા આવે. સમજ્યા મહેશભાઈ? મારે થોડુંક હાસું બોલવાનું એવા છે. ઓલો કાંઈક આમ માયા થઈને પૈસા વાળો હોય ને કાંઈ હોના બોના સેન કઈ પહેર્યા હોય વીટી વીટી નોંધે ઈ પગે લાગવા આવે ને એમ કે આમ જો જા તારા ધાયરા કરી દઉં તારા મનના કરી દઉં તને કોઈ દી કાંઈ ઘટવા ન દઉં. એલા પણ માડી એને આમ તો કાંઈ ઘટે એમ નથી. ઓલો રોવે છે રાખો છે ભિખારી છે એને કે ને ઓલા ગરીબને ખમા કે ને આને તો કાંઈ વાંધો નથી. દેવી હોય ને દેવીને ગરીબ બહુ વાલા એને ઝૂંપડામાં પડ્યા હોય ઈ વાલા હોય. એને મેળીયું બંગલા વાળા અમીર વાલા ન હોય. તોય એને દેવીને કીધું મળે ભલે મારા બે દીકરા આવી ગયા મારી વસ્તીને કાંઈ ન કહેતી. છેવટે ઈની વાતમાં વસ્તીની બોલીમાં મારા બાપ ભૂખાનું અવસાન થયું મારી નાથ. મારા બાપ ભૂખલો અમરાપુરની શેરીએ વાલી मेरी देवी ने बात यूं भी रही गई. मेरी देवी ने बात यूं भी रही गई. देवी ने जलो वड़ू मटी नहीं. दादा भूख लगी रोता तेरी पाय नहीं गई मेरी लायक
અમારા બાપ બોઘાની રોતક રહી ગઈ. બોઘા દાદા વ્યાઈ ગયા, બે દીકરા વ્યાઈ ગયા, કોઈ ન રહ્યું. પછી બોઘા દાદાના ભાઈ જેનું નામ જામા દાદા, જામા દાદાના દીકરા જહા દાદા અને જહા દાદાના 3 દીકરા થયા. 3. કોઈ દેવીને ગતિ નથી મળી હો. જહા દાદાના 3 દીકરા, મારા દાદા અલુ, મારા દાદા જલુ, મારા દાદા પન્ના, મારી નાગરી. જહા દાદાના 3 દીકરા, અલુ દાદા, જલુ દાદા, પન્ના દાદા. અમુક સમય ગયો, અમારે અલુ દાદા ને જલુ દાદા ઈ પણ નિર્વસ ભાઈ આવી ગયા. 3 ભાઈ હતા, એમાં 2 વ્યાઈ ગયા. મારા દાદા પન્ના 1 રહ્યા. વનમાં એકલ જાળવું જાળવું, વનમાં એકલ જાળવું જાળવું. જલુ દાદા નિર્વસ ગયા. અમારે પન્ના દાદા એ પેલા માણસો અત્યારે તો કેસડીની જગ્યા માથે 52 વીઘાનો બગીચો. એક દી મારો બાપ પનિયો એકલ એકલ આભ માયણી ની ધરતીની માની બાપ કોઈ ગણી નહીં. જેનો એક દીકરો એક છોડવો, જેનું નામ કમા દાદા. મારે વાત છે મૂળ મંડાણે લઈ જાવી છે. અત્યારે જે દેવી જમવા ઉતરી છે કઈ રીતે જમે છે ઈ મારે વાત કરવી છે. મારા દાદા પન્ના જેના દીકરા અમારે કમા દાદા. અને કમા દાદાના 3 દીકરા, એમાં અત્યારે જે સૌથી નાના છે મારા નરસિંહ દાદા. કેટલી પેઢી થઈ જો, 5-6 પેઢી લગી આ દેવીની વાત આવી આવે છે. કમા દાદાના મારે નાના દીકરા છે નરસિંહ દાદા. નરસિંહ દાદાના 2 પહોળા જે અત્યારે હયાત. એક અમારે વિનોદ ભુવા, જેને ભુવા પડી દીધી છે, અને એ અમારે અરવિંદભાઈ. વાણિયાનો વ્યવહાર અમારે વિષ્ણુભાઈના હાથ. દેવીની બોલી કેમ રીએ? દેવીને એની બોલી જોતી હોય ને એટલે કાંઈક થોડુંક દુઃખ બતાવે. જો દુઃખ ન પડે તો આપણે દેવીને સંભાળી લઈએ, એની બોલીને સંભાળી. એ મારે નરસિંહ દાદાના જે દીકરા અમારે વિનોદભાઈ ભુવાજી,
આજથી કરી 20 થી 25 વર્ષના વાણા વધી ગયા અમારે વિનોદભાઈના ઘરેથી અમારે હંસા અહીંયા અત્યારે તો લગભગ બેઠા એસી છે ને આ દેવીની બોલી કેમ આવી એમ કહું છું અમારે વિનોદભાઈના ઘરેથી અમારે હંસાબેન શરીરની માલીબાઈ બીમારી પડ્યા અમદાવાદ વાડીલાલ હોસ્પિટલમાં એડમિટ કર્યા ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટરે કીધું નો બોલે નો ચાલે નો આંખું કાઢે નો હલે નો ચલે કાંઈ નહીં ડોક્ટરની ભાષામાં કહીને ભાઈ એ ભાઈ શૂટિંગ વાળા ભાઈ એને કોમોમાં કહેવાય કોમોમાં બી ગયા અને કોમો એટલે આપણી ભાષામાં એક મળદું જ કહેવાય 8 દિવસ લગી મળદું પડી બની અને દવાખાનાની માલિકા મને હંસાસન પડ્યા હતા અને ભાઈ અમદાવાદના દવાખાને બેઠા બેઠા એના બસલા રોયા હૈસિયા વિનોદ રોયો હૈસિયા 8 દિવસના દવાખાનાની માલિકા મળતું થઈને પડ્યા હોય કાંઈ નહીં થાય એના પહોળા એના ભાઈ હગા વાલા હાહુ હાહરા દવાખાનાના ફરિયામાં બેઠા 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 હાહુડા પાડતા હોય બસ ને મળી મનો નાકનો માળો વિખાઈ જાય છે મનો નાકનો માળો વિખાઈ જાય છે मेरी हक बड़ी हान मरी गलड़ी मरी उगतनी दीदी मरी तुमला ना हटा मरी मरी मेलडी क्या गई એવું દુઃખ હોય ને ક્યાં જાય કોઈ ખગા પાસે જઈને રોવે કોઈ મારી નાચ પાસે જઈને રોવે પણ જાજા જહલા અમારે અમદાવાદની જગ્યા માથે મેમનગરની માલિકા મારી સાર બેઠી છે અમારે વીરસિંહ દાદા મેમનગરની જગ્યા માથે જઈ અમારે વીરસિંહ દાદા પાસે જઈ અમારે નરસિંહ દાદા અમારે વિનોદભાઈ અમારે વિષ્ણુભાઈ સાર પાસે જઈ મારા બાપા વીરસિંહ પાસે હુડું પાડું અમારું જગતમાં કોઈ તરી નથી અમારું જગતમાં કોઈ તરી નથી ઉશિયારું યા હુડું મરી મેમનગર વાળી મરી
मेरी सार हाबरी गई हाबरी गई ये मेरा दादा वीरसिंह मेरी साक्षी साक्षी वीरसिंह दादा ની સાક્ષી મારી હકની મારી શાન બોલી કામના નરસિયા બેટા જગતમાં થાકી ગયો કોઈ अब આવડું ચાલ્યું કે ના બેટા કદાચ કાલ 5 વાગે ની મળું બેઠું કરાવી દઉં તો अब 8 દિવસથી મળું પડ્યું છે પણ કાલ 5 વાગે જો મળું બેઠું કરું તો मेरी कमलाली मेरी बुगलाली बोली तेरे बस के मेरी पड़ा तेरे बस के मेरी पड़ा मेरा नरसिया तेरे बोली बस के मेमनगर ની શાન મારા દાદા વીરસિંહ ના ની સાક્ષી છે અમારા નરસિંહ દાદા ले ले हमारा बाप कमानी बोली लो क्या कराजू बनने मन कमानी बोली बस के ले हमारा नरसिंह है मारा बुगलानी मारी कमलानी બોલી બસ કે લે અને વિનોદીના ઘરેથી આ હંસાડી આજ 8 દિવસથી દવાખાનામાં મળું પડ્યું છે ડોક્ટર હવે હાથ અધર કરી દીધા છે ને પણ કદાચ 5 વાગ્યાનો સમય થાય અને 8 દિવસથી મળું પડ્યું છે અને બેટા જો મળું બેઠું ન કરું ને એ બધી મને બોગલાની દીવીને મને હકતની સાસને મને ભોગ લાગી જાય હો ની સાસને મને ભોગ લાગી જાય હો ની સાસને હંસા 8 દિવસથી બોલતી નથી ચાલતી નથી અને બેઠી કરીશ પણ મારા નરસિયા જોઈ ગયો મારી કમલાની મારી બોગલાની મારી કમલાની બોલી બસ કે લેવી પડે કે આ મળે કહીએ હાજરમાં અમારે વિષ્ણુભાઈ જેને વાણિયા પડવું દીધું છે વાણિયાનો વ્યવહાર દીધો છે અમારે વિનોદભાઈ હાજરમાં 5 વાગ્યાનો સમય થયો ને દવાખાનાની મેલી પાંચ ખોલી ખોલી મેરી દીવી યા હંસાબેન બેટા ઓ ભલે દીવી બોલી બસ કે દી દેવિયા મળું બેઠું કરી દીધું મળું બેઠું કરી દીધું આમાં હગડી હા
5 વાગ્યા ને 8 દિવસથી જેને આંખ નથી ખોલી ને અમારે હંસાબેને આંખ ખોલી બેઠા થયા હો